આજે આપણે એક હેલ્ધી અને વેજીટેબલથી ભરપૂર બ્રેકફાસ્ટ રેસીપી ઉપમા બનાવવાના છીએ। ઉપમા ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી હોય છે, પણ પચવામાં પણ ખૂબ જ સરસ હોય છે, જલ્દી પચી જાય છે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે એક પેનમાં અત્યારે 2 ચમચી ઘી લીધું છે। ઘી થોડું ગરમ થાય એટલે અડધો કપ સૂજી લીધી છે। સૂજીને આપણે એકદમ સ્લો ફ્લેમ પર શેકી લઈએ। ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની। હાઈ ફ્લેમ પર રાખીએ તો સૂજી જલ્દીથી બ્રાઉન થઈ જશે અને અંદરથી શેકાશે પણ નહીં। એકદમ સ્લો ફ્લેમ પર શેકવાથી તેનો ગોલ્ડન બ્રાઉન રંગ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈએ તો અંદરથી પણ ખૂબ જ સરસ શેકાઈ જશે। તમે જોઈ શકો છો પહેલાં કરતાં સૂજીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો તેને આપણે કાઢીને એક પ્લેટમાં લઈ લઈએ। હવે આપણે એ જ પેનમાં 2 ચમચી ઘી એડ કરવાનું। ઘી ગરમ થાય એટલે થોડા સિંગના દાણા અને થોડા કાજુ આ રીતે 2 ભાગમાં કટ કરીને સ્લો ફ્લેમ પર શેકી લઈએ। તેને પણ આપણે સ્લો ફ્લેમ પર જ શેકી લેવાના છે, થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાના। હવે કાજુ અને સિંગના દાણા પણ શેકાઈ ગયા તો આપણે તેને કાઢી લઈએ। હવે તેમાં જે ઘી વધ્યું છે એમાં જ આપણે થોડી રાઈ એડ કરી દીધી, અડધી ચમચી ચણાની દાળ અને અડધી ચમચી અડદની દાળ એડ કરી દીધી। હવે તેને આપણે સ્લો ફ્લેમ પર શેકી લેવાની છે। પછી આપણે તેમાં મીઠો લીમડો એડ કરી દઈએ। પછી 2 લીલા મરચાં અને થોડું આદું છીણીને એડ કરી દઈએ। આ રીતે મરચાં અને આદુને પણ 2 મિનિટ માટે સાંતળી લઈએ। હવે અહીંયા ગાજર, કેપ્સિકમ, વટાણા અને ટમેટાને મેં એકદમ ઝીણા કટ કરીને એડ કર્યા છે। તમે વેજીટેબલ્સ તમને પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો। હવે વેજીટેબલને આપણે 2 થી 3 મિનિટ માટે ઘીમાં સાંતળી લેવાના। પછી આપણે તેમાં પાણી એડ કરી દઈએ। તો પાણી અહીંયા જેટલી સૂજી લીધી હોય એનું 3 ગણું પાણી લેવાનું છે। એટલે કે તમે 1 કપ સૂજી લીધી હોય તો તમે 3 કપ પાણી એડ કરવાનું। આ રીતે આપણે પાણી એડ કરી દીધું। હવે પાણીમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। હવે આ પાણીને લગભગ 5 મિનિટ માટે ઉકાળવાનું છે, જેથી વેજીટેબલ પણ આપણા એકદમ સરસ ચડી જશે। 5 મિનિટ પછી જોઈએ તો પાણી આપણું એકદમ સરસ ઉકળી ગયું છે। હવે તેમાં આપણે જે લોટ શેકીને રાખ્યો હતો એ એડ કરી દઈએ। અત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી છે। પછી આને આ રીતે હાઈ ફ્લેમ પર બરાબર ચલાવતું રહેવાનું। પછી આપણે જે સિંગના દાણા અને કાજુ તળીને રાખ્યા હતા એ એડ કરી દઈએ। હવે અત્યારે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દીધી। આ રીતે થોડીવાર પછી તમે જોશો એટલે પાણી બધું શોષાઈ જશે। ઉપમા આપણો તૈયાર થઈ ગયો છે। તો આપણે તેને હવે પ્લેટમાં લઈ લઈએ। આ ઉપમા ગરમ તો ખૂબ જ સરસ લાગે છે, પણ તમે તેને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। ખૂબ જ સરળ રીતે બની જાય છે અને પચવામાં પણ ખૂબ જ સહેલો છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો એટલે ઉપમા એકદમ સોફ્ટ બનશે। તમને મારો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।